બારડોલીના માણેકપોરમાં મધમાખીનો હુમલો. માણેકપોર ગામમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું છે. 3 લોકોને મધમાખીએ ડંખ માર્યા છે. મધમાખીથી ઈજા પામેલ 3 લોકોને બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એટલું બધું આવી જાય મને નહીં ખબર હતી. પછી અચાનક આવી ગઈ એટલે મને કાઢી તો મેં આંબલીના ઝાડ પાસે હંતાઈ ગયું. એક છોકરો આવ્યો તેને મને ખેંચ આવી ગયેલું એટલે તેને કહેવડાવ્યું તો મારા પપ્પા આવ્યા એમને વધારે લાગે. ભુજની સોસાયટીમાં આખલા બાખડ્યા છે. આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ છે. 2 આખલાઓ બાખડતા શ્રી કૃષ્ણનગર સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાયો. એરપોર્ટ રિંગ રોડ પર આવેલ સોસાયટીમાં થયું છે આખલા યુદ્ધ. અવારનવાર થતા ઢોરના હુમલાથી બાળકો, વૃદ્ધો પણ ઘાયલ થઈ ચૂક્યા છે અને ફરી એક વખત એવા દ્રશ્યો સર્જાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. બાર કાઉન્સિલના શપથ સમારોહમાં હાજરી આપશે. 9 માર્ચે કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ અડાલજ ત્રિમંદિર દાદા કન્વેન્શન સેન્ટરમાં યોજાશે આ કાર્યક્રમ. તો 11,300 વકીલોનો શપથ લેવડાવવામાં આવશે. તો ગુજરાતના 272 બાર એસોસિએશનના સભ્યો તેમાં હાજર રહેશે. એડીસી બેંકના કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી હાજરી આપશે. બેંકના શતાબ્દી મહોત્સવનો સમાપન કાર્યક્રમ છે. જેતલપુરમાં યોજાશે એડીસી બેંકનો કાર્યક્રમ. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું આયોજન. સ્પોર્ટ્સના વિકાસ માટે બંને દેશો એક મંચ પર જોવા મળ્યા. આ 2 દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. તેમજ ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર ફિલિપ ગ્રીન ઓમ પણ ઉપસ્થિત રહ્યા. ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનરે કહ્યું છે કે રમતગમત ક્ષેત્રે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જૂના છે. ઓલિમ્પિક માટે ભારતે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવા સાથે કામગીરી કરીશું. રમતગમત ક્ષેત્રે આગળ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામગીરી કરશે. સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ કોન્ફરન્સ બંને દેશોની દોસ્તી દર્શાવે છે. 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આગામી સમયમાં રાજ્યના સ્પોર્ટ્સમાં વિકાસ માટે શું કરી શકાય તે માટે ચર્ચા થશે. યોજનાઓ ઘડાશે. આગામી ઓલિમ્પિકના આયોજનની મહત્વાકાંક્ષા સંદર્ભે પણ ચર્ચા થશે. આ કોન્ફરન્સ એ સંબંધ માટેનો, દોસ્તી માટેનું એક સૌથી મોટું ઉદાહરણ છે. 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આવનારા સમયમાં વધુમાં વધુ સ્પોર્ટ્સમાં ગુજરાતની અંદર આપણે શું કરી શકીએ એ ખૂબ મહત્ત્વનું કોન્ફરન્સ છે. ખૂબ મહત્ત્વનો સંદેશ છે. 2 દેશ વચ્ચે, રાજ્ય વચ્ચે એક દોસ્તીનો સૌથી મોટો સંદેશ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું છે નકલી એકાઉન્ટ. કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી બનાવ્યું. નકલી આઈડીથી મેસેજ કરાતા મામલો સામે આવ્યો છે. કલેક્ટરના પરિચિતોને નકલી આઈડીથી મેસેજ કરાયા હતા. આઈએસ પ્રશસ્તિ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે. ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા માટે અપીલ કરી છે. ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરી લોકોને અપીલ કરી છે. ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી આપી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી પણ કરાશે. તો નકલી જજ સામે વધુ એક ફરિયાદ થઈ છે. નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ. મોરિસ અને વકીલ એસયુ રાવલ સામે ફરિયાદ. સિવિલ જજ હાર્દિક દેસાઈએ નોંધાવી છે ફરિયાદ. એમસીની જમીન પચાવી પાડવાનું હતું કાવતરું. ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ 1996નો ભંગ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મોડી રાત્રે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ. ચોટીલા રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપાગીગાનો ઓટલો, સાંગાણી પુલ, મઘરીખડા ગામ સહિતના હાઈવે પર હાથ ધર્યું હતું. આ તપાસ હાથ ધરી હતી તો રેતીનું ખનન કરતા 5 ડમ્પર
મોબાઈલ, સાદી રેતી સહિત 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ભૂ માફિયાઓમાં ફફડાટ. બીજી તરફ ખનીજ માફિયાઓએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે અને અધિકારીઓ ચેકિંગ કરવા જાય ત્યારે મેસેજથી ગ્રુપમાં તેઓ જાણ કરી દે છે. ત્યારે અહીં સ્થાનિક જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે અંધારામાં રાખી રેડ કરતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોરડી ગામે તથા આપાગીગાના ઓટલો, સાંગાણી પુલ તેમજ મકરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા. તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી